સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું। આ પ્રકારની નવી પહેલથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે જોડાયેલા લોકોને રોજિંદગી અને સતત કામથી મોકળાશ લઈને પોતાના મનપસંદ ગેમ પોતાના બિઝનેસ ક્ષેત્રના લોકો સાથે રમવાનો અનેરો આનંદ મળ્યો હતો। દેશ અને દુનિયામાં હાલ ક્રિકેટનો જાદુ છવાયેલો છે અને માહોલ પણ ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહથી મહેકી રહ્યો છે। ત્યારે આ ઉત્સાહ બમણો થાય તેવું આયોજન સુરત ખાતે કરાયું હતું। સુરતના અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રુપ એવા જીએમ ડાયમંડ ગ્રુપ દ્વારા સુરતના રિયલ એસ્ટેટ બ્રોકર્સ માટે ડાયમંડ કપ નામની અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે તારીખ 12 થી 14 મે સુધી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં જાબાઝ ડાયમંડ્સને હરાવી બ્રિટિશ લાયન્સની ટીમ ચેમ્પિયન બની હતી। આ 3 દિવસીય ટુર્નામેન્ટ રોજ સાંજે 5:30 કલાકે શરૂ થતી હતી। ક્રિકેટના શોખીનો તેમજ ખાસ કરીને रियल एस्टेट ब्रोकर માટે આ રોમાંચક टूर्नामेंट बनी रही थी। इसका उद्देश्य है कि हमारा जीएम रियलिटी जो है उसके सारे स्टाफ, उनकी फैमिली प्लस सारे जो जुड़े हुए लोग हैं ब्रोकर्स भाई, उनकी फैमिली सब एक दूसरे के साथ जुड़े और इन्जॉय करें। दिन भर काम करते हैं तो एक हमारा एक दूसरे से जुड़ाव हो फैमिली का, इस तरह का आयोजन हमने सोच कर किया और सब इन्जॉय कर रहे हैं बहुत। कम से कम 8 टीम है। 8 टीम में 2 ओनर्स की टीम है और 6 बाकी ब्रोकर्स के टीम है। टोटल 8 टीम है। ये टूर्नामेंट करने का उद्देश्य क्या रहता है? खास उद्देश्य यही रहता है कि हम लोग सब एक दूसरे से जुड़ते हैं और एक फ्रेंडली एटमॉस्फेयर पे होता है, तो उससे क्या होता है कि जो हमारी कंपनी है उसके प्रति लोगों का एक भावनात्मक जुड़ाव होता है, जो इमोशनल अटैचमेंट बनता है। कितने साल से ये हमारा जैसा कि एक स्लोगन है वी बिल्ड इमोशंस, तो हम उस स्लोगन को ये पूरा करते हैं। ये मैच को कितने साल से ये आयोजन हो रहा है? अभी पहला है, लेकिन इतना भव्य आयोजन है कि अगले साल से हम और भव्य करेंगे तरीके से और अच्छे से करेंगे। ડાયમંડ કપના ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ બ્રોકર્સને તેમના ક્રિકેટના જુસ્સા અને તેમના સાથીદારો સાથે નેટવર્ક બનાવવા માટે અને એકતા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો હતો। કસવાળ સાથે અઝર કુરેશી।